સુરતમાં એક્ટિવા લઈ અને ગાંજો વેચવા આવેલા એક ઈસમ સહિત 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત શહેરમાં એક બાજુ ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ સક્રિય છે, જ્યારે બીજી બાજુ ડ્રગ્સ માફિયાઓ અવનવી તરકીબો અજમાવી આવી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે સક્રિય દેખાઈ રહ્યા છે. તો આ દરમિયાન પાલ પોલીસે એક્ટિવા લઈ અને ગાંજો વેચવા આવેલા એક ઈસમ સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુરત શહેર વિસ્તારમાં ગાંજો, ચરસ, ડ્રગ્સ વગેરે જેવી કોઈ નશાકારક ચીજ વસ્તુનું વેચાણ કે હેરાફેરી ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપવામાં આવી છે. જે સૂચનાના આધારે પાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે એવી બાતમી મળી હતી કે પાલ ગેલેક્સી સર્કલ પાસે એક બ્લુ કલરની માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરવા એક્ટિવાનો ચાલક પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરવા આવ્યું છે. આ પાલ પોલીસે 3 આરોપીને જેનિલ અલ્પેશ કુમાર, એ સુખડિયા, હિમાંશુ બળદેવભાઈ રેતીવાલા અને ગવિન ગોપાલભાઈ રાજપૂતની ધરપકડ કરી હતી. તેમજ આરોપીઓ પાસેથી કુલ 31 ગ્રામના હાઇબ્રિડ ગાંજા જેની કિંમત 93,000 છે તથા 3 મોબાઈલ અને 2 ટુ વ્હીલર મળી કુલ 2.28 લાખની મત્તાના મુદ્દામાલને કબજે કર્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કઈ જગ્યાએ ડિલિવરી કરવાના હતા વગેરે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.